તમે વિચાર કરો, ગુજરાતનું સાહિત્ય આટલું પ્રચંડ અને પ્રચુર માત્રામાં સાહિત્ય છે આપણી પાસે. યાર આપણે કંઈ પાંગળા નથી. આપણી પાસે કેટલી વેરાયટી વાર્તાઓની છે. મેં હમણાં જ એક વાર્તા સાંભળી, કોઈ એક હિસ્ટોરિયન હતા, એમણે એક વાત કીધી કે હાઇફા પોર્ટ જે છે ઇઝરાયલમાં, એના પર ઓટોમન એમ્પાયરે જે તે સમયે અટેક કર્યો અને ત્યારે દે વર સો વીક કે એ લોકોને હેલ્પની જરૂર હતી. ત્યારે ઇન્ડિયાથી જામનગરથી એક ટુકડી ત્યાં ગઈ અને એ અંગ્રેજોની સાથે ઓટોમન એમ્પાયરની સામે લડવાના હતા. અને જ્યારે જહાજ ત્યાં પહોંચતું હતું હાઇફા પોર્ટ પાસે, ત્યારે અંગ્રેજોએ રિયલાઇઝ કરી લીધું કે અહીંયા મરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, વી વિલ ડાય. તો એટલે અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે લડવા નથી જવું, આપણે પાછા જઈએ. અને આપણા જે સોલ્જર્સ હતા, જે આપણા રાજપૂતો, જે આપણા દરબારો હતા, એ લોકોએ કહ્યું કે અમે જો એકવાર લડવા નીકળીએ ને તો કાં માથા કપાઈને આવીએ કાં જીતીને આવીએ, પણ પાછું તો અમારાથી ન જવાય. એટલે અમારું કુળ લાજે એનાથી. તો પેલા લોકો પાછા ફરી ગયા, આ લોકો જઈને લડે છે ને હાઇફા પોર્ટને ફ્રી કરાવે છે. અને આની માટે ઇઝરાયલ કેટલી મોટી વાત, મને ગુઝબમ્સ આવે છે સર. એટલે મેં જ્યારે વાર્તા